સાથે લેવો ને કોની સાથે ન લેવો। તો મિત્રો આપણે આને કાઢી નાખીએ છીએ। ફૂગનાશક દવાનો રાઉન્ડ તમારે મારવો હોય તો તમે કોઈ પણ આ સુધીના રિસર્ચ પેપર એવું કહે છે કે કોઈ પણ પ્રકારના WSF ખાતર જે વોટર સોલ્યુબલ એની અંદર 19 આવી ગયું, 052 આવી ગયું, 0050 આવી ગયું, 25 આવી ગયું, એ સિવાયના 1261 0 આવી ગયું, જેટલા ગ્રેડ 20 આવી ગયું, આ કોઈ ખાતર સાથે મિક્સ કરવાનું નથી। ખાતર સાથે યાદ રાખજો, ખાતર સાથે મિક્સ કરવાનું નથી। રિસર્ચ પેપરનો ડેટા એવું કે ખાતર સાથે ફૂગનાશક દવાને ભેળવવાથી 50 થી લઈને 70% સુધી ફૂગનાશક દવાની અસર છે એ ઘટી જાય। એટલે આપણે સીધું જ ફાયર દુકાને જઈને કરીએ, હું કહીએ તારું તો શરબત જ છે, આ રિઝલ્ટ જ નથી આપતું ભાઈ। આની સાથે મિક્સ નહીં કરો તો પણ ઘણો ફેર પડી જશે। એટલે યાદ રાખજો, ખાતર સાથે મિક્સ નથી કરી શકવાનું। હવે તમે કોની સાથે મિક્સ કરી શકશો? જંતુનાશક દવા સાથે મિક્સ કરી શકશો। જે પેલી આપણે આગળ વાત કરી હતી, ઘણા બધા ખેડૂત મિત્રો એને વાપરે છે, મને એના પછી ખ્યાલ આવ્યો તો લીંબોળીનું તેલ જે છે કે મેં તમને ઓલા ભાઈની અખતરાની વાત કરી હતી કે ભૂંડ ભગાડવા માટે, તો એ લીંબોળીનું તેલ છે એ ખૂબ સારું આવે છે। ભૂંડ નથી આવતા, રોઝડા નથી આવતા। સાથે સાથે જોઈએ તો ઈયળોનો પણ એક ખેડૂતનો આજનો જ તાજો અનુભવ લીધેલો છે કે એ લીંબોળીનું તેલ જે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એનું નામ અને ક્યાંથી મળશે એનો નંબર નાખેલો છે, એ લીંબોળીનું તેલ છાંટવાથી ઈયળોનું પણ નુકસાન નથી થતું, ઈયળોનું પણ ખૂબ ફાયદો ઈયળોની અંદર થતો। એટલે ઓર્ગેનિક સ્કોપ સારો છે। એટલે બને ત્યાં સુધી દવાઓ કરતાં ઓર્ગેનિક તરફ જાઓ એવી અમારી અપેક્ષા હોય। સરકાર પણ એ દિશાની અંદર આગળ વધી રહી છે। તો એ લીંબોળીના તેલ વિશે વધારે માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલી છે, એ તમે આ ફૂગનાશક દવા સાથે નાખી શકો તો તમને ખૂબ સારું પરિણામ મળશે। ઉપરાંત તમે કોઈ પણ ગ્રોથ હોર્મોનનો ઉપયોગ કરવા માંગતા હોય તો એની સાથે પણ તમે ફૂગનાશક દવાનો ઉપયોગ કરી શકશો। પણ ખાસ વાત ધ્યાને આપવાની છે કે આ ખાતર કોઈ પણ પ્રકારનું હોય એની સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ હોય તો એની સાથે પણ આપણે ફૂગનાશક દવાનો રાઉન્ડ મારી શકતા નથી। એ માહિતી તમારા મગજની અંદર રાખજો, નહીતર તમને 3 નહીં 4 રાઉન્ડ મારશો તો પણ રિઝલ્ટ મળશે નહીં। એટલે ખાસ એટલી માહિતી મારી છે એ મગજની અંદર ઉતારજો। એક બીજી વિનંતી છે કે જો અગર આપ તમે ચેનલ ઉપર નવા હોય અને